સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનોના કરડવાના વધતા બનાવોને પગલે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। શ્વાનોની વસ્તી ગણતરી મુજબ સુરેન્દ્રનગરમાં કુલ 5,498 રખડતા શ્વાન હોવાનું સામે આવ્યું। છેલ્લા એક મહિનામાં 544 જેટલા લોકોને શ્વાને કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જ્યાં તમામ પીડિતોને તાત્કાલિક રેબીઝની રસી આપવામાં આવી હતી। આ ગંભીર સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરાયો। રખડતા શ્વાનો પર અંકુશ મેળવવા માટે તંત્રએ હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। ત્યારે તેમના સેન્સસ કરેલ છે આપણે સુરેન્દ્રનગરમાં ડોગ સેન્સસ, કૂતરાની વસ્તી ગણતરી, જેમાં આપણે એપ્રોક્સિમેટલી ડોગનો અત્યારે રેશિયો છે 5,458 ડોગ છે, જેમાં ફિમેલ ડોગ છે 1,894 અને મેલ ડોગ છે 3,326 ડોગ છે। અત્યારે હાલ એબીસીનું માળખું તૈયાર થાય છે, જેમાં ખસીકરણ, રસીકરણ જેવી કામગીરી કરવામાં આવશે।